માં સૌથી વધારે મજબૂત છે વોડાફોન આઈડિયા 10%ની ખરીદદારી અપર સર્કિટ પર રાદર આ કાઉન્ટર આપણને પહોંચતું દેખાડી રહ્યું છે. વોલ્યુમ બેઝડ બેંક છે. આજે કંપની માટે ઘણા રાહતના સમાચાર છે કે સરકાર હિસ્સો વધારવા જઈ રહી છે, એટલે વોડાફોન આઈડિયામાં મજબૂતી. અર્પણ આપણી સાથે જોડાયેલા છે, ચર્ચાને આગળ વધારીએ. અર્પણ, એક ટ્રેન્ડ માટે ફરીથી એક થોડો વ્યૂ લઈ લઈએ, કારણ કે 5600ના તમારા ટાર્ગેટ છે ટ્રેડિંગ કોલમાં. આજે જે એક મજબૂતી ટ્રેન્ડના કાઉન્ટરમાં જોવા મળી છે, 5564ના ડેઝ ઓલમોસ્ટ તમારા ટાર્ગેટના લેવલ્સની નજીક આ કાઉન્ટર જોઈ રહ્યા છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ જબરદસ્ત 0.5% ઓઆઈ એડિશનની સાથે પણ જોઈ રહ્યા છે. તો કઈ રીતે હવે વ્યૂ રહેશે? કોઈ લેવલ્સ તમે અહીંયાથી ટાર્ગેટ લેવલ રિવાઇઝ કરવા માંગશો? જેમણે પોઝિશન લીધી છે, શું કરવું જોઈએ ટ્રેન્ડમાં? તો એસએલ ટ્રેલ કરવો જોઈએ. રીઝન બીઇંગ 5600 તો જસ્ટ ઇનિશિયલ ટાર્ગેટ છે. આઈ ફીલ અગર પોઝિશનલી અગર તમે આ કાઉન્ટરને હોલ્ડ કરો છો તો 6200 સુધીના પણ ટાર્ગેટ તમને પ્લે આઉટ થતા જોવા મળી શકે છે. સો શોર્ટ ટર્મ ટ્રેડર હો તો તમે 5550 થી 5600ના લેવલની વચ્ચે પ્રોફિટ બુક કરી શકો છો. બટ ઇફ યુ વોન્ટ ટુ હોલ્ડ ઇટ ફોર એપ્રિલ સિરીઝ then I would say 6000 થી 6200 સુધીના ટાર્ગેટ પણ પ્લે આઉટ થતા જોવા મળી શકે છે. બટ that will be a positional play for entire April series. So depending on your holding horizon, તમારા કાઉન્ટર પર લોંગ બાયસ રાખવું જોઈએ. અને અગર શોર્ટ ટર્મ માટે છો તો 5550 થી 5600ની વચ્ચે પ્રોફિટ બુક કરો, અને લોંગ ટર્મ હોલ્ડ કરવા માંગો છો તો 6200 સુધી તમે હોલ્ડ કરી શકો છો. ઓકે, લોંગ ટર્મ હોલ્ડ એટલે અગર હોલ્ડ કરી શકો છો. પોઝિશનલ વ્યૂ જે આ સિરીઝ માટે 6000 અને 6200ના પણ લક્ષ્યાંક બતાવી શકે છે. શોર્ટ ટર્મ માટે 5550 અને 5600ના લેવલ્સ પર પ્રોફિટ બુક પણ કરી શકો છો. ત્યારબાદ નવું કાઉન્ટર છે ડિલિવરી. એક વ્યૂ ત્યાં લઈએ અર્પણ. એક મજબૂતી આ સ્ટોક અત્યારે આપણને બતાવી રહ્યું છે. ડિલિવરીનું કાઉન્ટર લગભગ 3.5% આસપાસ મજબૂત છે, અને ડે સાઇડ પર અત્યારે ડિલિવરીનું કાઉન્ટર આપણને અત્યારે ટ્રેડ થતું પણ બતાવી રહ્યું છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 20%ના ઉપર ઇન્ટરેસ્ટ એડિશન પણ છે. કઈ રીતે વ્યૂ રહેશે આપનો? સો આ જે ન્યૂ એજ કંપની જે છે એમાં બે કંપનીઝ પર બાયસ લોંગ સાઇડ પર છે. દેટ વન ઇઝ પોલિસી બજાર, સેકન્ડ ઇઝ પેટીએમ. બીકોઝ આ બંને કાઉન્ટરમાં રિસેન્ટલી એક સ્ટ્રોંગ બેઝ બનાવ્યા પછી એક અપસાઇડ મોમેન્ટમ સ્ટાર્ટ કર્યું છે. અને લુકિંગ એટ ધ કરંટ સેટઅપ ઓન ધ વીકલી ચાર્ટ, આઈ ફીલ એના જે સપોર્ટ લેવલથી જે રીતે બાઉન્સ બેક કરી રહ્યું છે, આઈ ફીલ આ બંને કાઉન્ટરમાં બાયસ તમે પોઝિટિવ સાઇડ પર રાખી શકો છો. અને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે તમે આ કાઉન્ટર્સને બાય કરી શકો છો. કમિંગ ટુ ડિલિવરી વીઝ જે પેટીએમ અને જે પોલિસી બજારની વાત કરી એના કરતાં થોડું અંડર પરફોર્મ કર્યું છે રિસન્ટ ટાઈમમાં. બટ એમાં પણ એક બેઝ બનાવ્યા પછી હવે એક બાઉન્સ બેક કરવાનું અટેમ્પ્ટ કરી રહ્યું છે. સો 270ના એના 260 થી 270ના એના હર્ડલ ઝોન છે. અગર 270ના લેવલને ક્રોસ કરે છે તો તમે આ કાઉન્ટર માટે પોઝિટિવ બાયસ રાખી શકો છો. બટ નોટ એટ કરંટ જંક્ચર. 270ના લેવલને ક્રોસ થવા દો, અને એ ક્રોસ થાય છે તો ઉપરની સાઈડ પર 300 થી 320 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. 300-320 સુધીના એક લેવલ્સ બતાવી શકે છે. ડિલિવરી માટે એક વ્યૂ. જીએમઆર એરપોર્ટ્સ માટેનો વ્યૂ લઈએ અર્પણ. અત્યારે લગભગ 3% આસપાસ મજબૂત છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, ઓઆઈ ચેન્જ વધારે નથી. પરંતુ આજે કંપની માટે જે અપડેટ છે, દિલ્હી એરપોર્ટ પર જે સ્થાનિક મુસાફરો છે એમના માટે યુડીએફ એટલે યુઝર ડેવલપમેન્ટ ફીસ જે છે એમાં કોઈ વધારો નથી કર્યો, કોઈ બદલાવ નથી કર્યો. તો જીએમઆર એરપોર્ટ્સ માટે ચાર્ટ સેટઅપ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સો બાયસ પોઝિટિવ સાઇડ પર રાખી શકો છો. રીઝન બીઇંગ 77ના જે હર્ડલ ઝોન હતા રિસન્ટ ટાઈમમાં 77-78ના ઝોનથી તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું હતું. ઇવન ઇન જાન્યુઆરી જ્યારે આ સ્ટોકે એક પુલબેક દેખાડ્યું હતું ત્યારે 77ના લેવલથી તમને એક સ્ટ્રોંગ પુલબેક આવતું જોવા મળ્યું હતું. તો આફ્ટર મેની ડેઝ ઓર 2 to 3 months ઓફ કોન્સોલિડેશન આ કાઉન્ટરે આ 77ના લેવલને બ્રેક કર્યું છે. આજના દિવસે વોલ્યુમ સાથે તમને બાઇંગ ઇન્ટરેસ્ટ આવતો જોવા મળી રહ્યો છે. પ્લસ જે એના આરએસઆઈ જે છે એ પણ 60ના લેવલની ઉપર બ્રેકઆઉટ આપી રહ્યા છે, વિચ ઇન્ડિકેટ્સ કે અપસાઇડ મોમેન્ટમ પર તમને સ્ટ્રેન્થ આવતી જોવા મળી રહી છે. તો બાયસ જીએમઆર એરપોર્ટ પર પોઝિટિવ સાઇડ પર રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 84 થી 86 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. 84 થી 86ના ઉપરની તરફના લેવલ્સ એક વ્યૂ પોઝિટિવ જીએમઆર એરપોર્ટ્સ માટે. એબીએફઆરએલ માટે અર્પણ વ્યૂ લઈએ. અત્યારે શોર્ટ કવરિંગ છે અને 2.5% મજબૂતી બતાવી રહ્યું છે સ્ટોક ડે સાઈના લેવલની આસપાસ. આદિત્ય બિરલા ફેશન કઈ રીતે સલાહ રહેશે આપની? અવોઇડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. યસ, બિરલા ગ્રુપની કંપનીમાં આજના દિવસે થોડું બાઇંગ ઇન્ટરેસ્ટ છે. જે રીતે આઈડિયાના રિલેટેડ જે ન્યૂઝ આવ્યા એને કારણે બિરલા ગ્રુપમાં અક્રોસ ધ બોર્ડ તમને બાઇંગ મોમેન્ટમ આવતું જોવા મળી રહ્યું છે. બટ આઈ થિંક અમોંગ બિરલા પેક અગર તમારે કોઈ સ્ટોકને ધ્યાનમાં રાખવો હોય તો તમે અલ્ટ્રાટેક સિમેન્ટ ઓર મે બી હિન્ડાલ્કોને ધ્યાનમાં રાખી શકો છો. આદિત્ય બિરલા કેપિટલ, આદિત્ય બિરલા ફેશન રિટેલ,
એ બધા કાઉન્ટર્સ એક ડાઉનસાઇડ મોમેન્ટમમાં લેગ કરતા તમને રિસેન્ટ ટાઈમમાં જોવા મળી રહ્યા છે. એન્ડ આઈ વુડ સે ઓવરઓલ આ બધા કાઉન્ટર્સને તમે અવોઇડ કરી શકો છો. અગર આ ગ્રુપમાંથી કોઈ કંપની બાય કરવી જ હોય તો તમે અલ્ટ્રાટેક સિમેન્ટ અને હિન્ડાલ્કો જેવા કાઉન્ટરને ધ્યાનમાં રાખી શકો છો. ABFRL ને અવોઇડ કરી શકો છો. ABFRL અવોઇડ અને અલ્ટ્રાટેક સિમેન્ટ છે હિન્ડાલ્કો આ ગ્રુપમાંથી પસંદ કરી શકો છો. ટીટાગઢ રેલ સિસ્ટમ્સ એક વ્યૂ એના પર લઈએ. અર્પણ એક મહિનામાં આગળ જોઈએ તો લગભગ 20-21% પોઝિટિવ રિટર્ન્સ છે. આજે પણ જોઈ રહ્યા છીએ ટીટાગઢ રેલમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. ઓઆઈ ચેન્જ વધારે નથી, 0.5% એક પ્રાઇસ ચેન્જ સ્ટોક બતાવી રહ્યું છે. કઈ રીતે આપ સલાહ આપશો અહીંયા? So, since last August, July August 2024 થી આ કાઉન્ટર્સમાં રેલવે અને PSU રેલવે વાળા જે કાઉન્ટર્સમાં જે એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ સ્ટાર્ટ થયું હતું, 7 થી 8 મહિનાનું કન્ટિન્યુઅસ ડાઉનસાઇડ મોમેન્ટમ પ્લે આઉટ થયું હતું અને 1900 જેવા લેવલથી કરેક્શન થઈને નીચે 650 સુધીના તમને લેવલ્સ ટચ કરતા જોવા મળ્યા હતા. આફ્ટર ટચિંગ ધોઝ 650 લોઝ, આઈ થિંક સ્ટોકે એક સારો બેઝ બનાવ્યો છે. 654, 677 જેવા હાયર બોટમ ફોર્મેશન બનાવ્યા છે. એન્ડ નાઉ ઇટ્સ ઓન ધ વર્જ ઓફ બ્રેકઆઉટ. Now, having said that, this is oversold play because જે રીતે oversold ટેરેટરીમાં હતું અને oversold ટેરેટરીમાંથી વીકલી અને મંથલી ચાર્ટ પર જે રીતે બાઉન્સ કરી રહ્યું છે, તો ચાન્સીસ છે કે અપસાઇડ મોમેન્ટમ આવશે એ પણ એકદમ શાર્પ રહેશે અને ઉપરની સાઈડ પર 985,000 સુધીના ટાર્ગેટ પ્લે આઉટ થતા જોવા મળી શકે છે. તો એક મીડિયમ ટર્મ પ્લે માટે અગર તમે આ કાઉન્ટરને બાય કરવા માંગો છો તો 800-820 ના ઝોનમાં તમે આ કાઉન્ટરને અક્યુમ્યુલેટ કરી શકો છો અને ઉપરની સાઈડ પર એક 950 થી 1000 સુધીના એક શોર્ટ કવરિંગ પ્લે આ કાઉન્ટર માટે એક્સપેક્ટ કરી શકો છો. 950,000 સુધીના લેવલ્સ બતાવી શકે છે વ્યૂ ટીટાગઢ રેલ માટે. હીરો મોટોકોર્પ પર આપણે એક ચર્ચા કરી હતી, પરંતુ ઓવરઓલ અત્યારે અન્ય ઓટો કાઉન્ટર્સ જુઓ. અર્પણ બજાજ ઓટોમાં એક મજબૂતી બનતી આપણને જોઈ રહ્યા છીએ. આઈશર મોટર્સ જે છે ત્યાં પણ આપણે જે રીતે રોયલ એનફિલ્ડનું વેચાણ વધ્યું, મજબૂતી આપણને આ કાઉન્ટર પણ બતાવી રહ્યું છે. ટાટા મોટર્સમાં એક મજબૂતી. અન્ય સ્ટોક પણ જોઈએ તો એક આ કાઉન્ટરના TVS મોટર અત્યારે ખરીદદારી બતાવી રહ્યું છે. સેક્ટર પર એક વ્યૂ લઈએ, કઈ રીતે એક સલાહ રહેશે? કોઈ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન? So, among auto pack, I feel M&M માં જે રીતે ટેસ્લાના રિલેટેડ ન્યૂઝને કારણે અને જે US ટેરિફના ન્યૂઝને કારણે જે રીતે રિસેન્ટ ટાઈમમાં બીટ ડાઉન થયું છે, 2650 એના સ્ટ્રોંગ સપોર્ટ ઝોન જે 2650 સુધી અને લોઝ પણ બનાવ્યા હતા. એકવાર એ લોઝે બ્રેક પણ કર્યા હતા. બટ આઈ થિંક ઓવરઓલ વીકલી ચાર્ટ પર 2650 ના ઝોનને હોલ્ડ કરવાનું અટેમ્પ્ટ કરી રહ્યું છે. અને જો 2650 ના લેવલને હોલ્ડ કરે છે, દેન ઉપરની સાઈડ પર 2900 સુધીના એક શોર્ટ કવરિંગ પ્લે પણ આ કાઉન્ટરમાં પ્લે આઉટ થતા જોવા મળી શકે છે. તો થોડું એક નાની પોઝિશન સાથે અગર તમારે પ્લે કરવું હોય તો તમે 2700 ના કરંટ લેવલ પર M&M ના કાઉન્ટરને બાય કરી શકો છો. નીચે એક નાના સ્ટોપ લોસ 2640 જેવા સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 2900 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. 2900 એક અપસાઇડ ટાર્ગેટ અહીંયાથી દેખાઈ શકે છે એક વ્યૂ M&M પર ઓટોમાંથી બનતો જોઈ રહ્યા છીએ. ઓઇલ ઇન્ડિયા માટે એક વ્યૂ લઈએ અર્પણ. અત્યારે 2% મજબૂતી, 396ના ડેઝ હાઈ પર છે ઓઇલ ઇન્ડિયા અને લગભગ 1% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? તો ઓઇલ ઇન્ડિયામાં જે રિસેન્ટલી જે રેલી આવી હતી એ પછી 400ના લેવલ પર એણે રેઝિસ્ટન્સ ફેસ કર્યો હતો. ફ્રોમ 400 લેવલ નીચે 380 સુધીના એણે પુલબેક આપ્યા હતા. એન્ડ આઈ થિંક હજુ પણ 400ના લેવલ પર જ્યાં સુધી ક્રોસ નથી કરતું ત્યાં સુધી ચાન્સીસ છે કે ઉપરના લેવલ પર રેઝિસ્ટન્સ ફેસ કરી શકે છે. તો જ્યાં સુધી 400ના લેવલ ક્રોસ નથી કરતું ત્યાં સુધી હું અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપીશ. 400ના લેવલ ક્રોસ કરે એ થોડી રાહ જોઈ શકો છો. ઓઇલ ઇન્ડિયા ત્યાં સુધી અવોઇડ. એ સાથે અર્પણ સમય થયો છે